જય હિન્દ ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ ભરતી 2024 LRD અને PSI માટેની જે જાહેરાત આવી હતી એના વિશેની એક અપડેટ આવી છે. જેમ કે કેટલાક બધા પ્રશ્નો હતા, એવી એક અફવાઓ ફેલાતી હતી કે સહમતિ પત્ર નામનું એક પત્ર ભરવું પડશે. બરાબર, તો સહમતિ પત્ર નામનું એક એવું અફવાઓ ફેલાય છે કે સહમતિ પત્ર ભરવું પડશે. તો એના વિશેનું એક ક્લિયરન્સ માટે આ વિડીયો બનાવ્યો છે. બરાબર, સો આપણે એવું કોઈ પણ પત્ર હાલમાં ઓફિશિયલી એવું કશું અપડેટ આવી નથી. મતલબ કે આ જે સહમતિ પત્ર નામની અફવાઓ ફેલાય છે કે સહમતિ પત્ર ભરવું પડશે, એવું સહમતિ પત્ર ભરવું પડશે એવી ઓફિશિયલી કોઈ પણ એવી અપડેટ આવી નથી. તો આપણે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. આપણે આપણી તૈયારી બિલકુલ ફોકસ સાથે ચાલુ જ રાખવાની છે. એવી કોઈ પણ બાબતોમાં આપણે ધ્યાન આપવાની જરૂર હાલમાં નથી. હાલ પૂરતી તો નથી જ. અત્યાર સુધી કોઈ પણ એવી અપડેટ આવી નહીં કે આપણે સહમતિ પત્ર ભરવું પડશે. બરાબર, જેવી કોઈ અપડેટ આવશે કે સહમતિ પત્ર ખરેખર ભરવાનું છે કે આગળ જતાં એવી કોઈ અપડેટ આવે કે સહમતિ પત્ર ભરવું પડશે, તો એના માટે તમે સોશિયલ મીડિયા પર બધે અપડેટેડ રહો, બધી જગ્યાએ જોતા રહો. બરાબર, કોઈ નવી નવી અપડેટ આવે એની વિશે તમે અપડેટેડ રહો. અને યુટ્યુબ છે, આ બધા પ્લેટફોર્મ છે, અલગ અલગ ચેનલ, બધે અપડેટ આવતી જ હોય છે, ત્યાંથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. બરાબર, તો આ એક અપડેટ હતી કે આપણે આ બધી બાબતોમાં ધ્યાન આપવાની હમણાં આવશ્યકતા નહીં. હમણાં આપણે તૈયારી પર ફોકસ રાખો. આ બધી અફવાઓ એ આવ્યા કરશે, પણ જેવી ઓફિશિયલ કોઈ અપડેટ આવશે એના વિશેની માહિતી પણ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર તમને મળી જ જશે. બરાબર, જો સાચી વસ્તુ આવી હશે તો બધેથી તમને એ વસ્તુ એ માહિતી મળી જ જશે. તમારે ખાલી અપડેટેડ રહેવાનું છે, બધે ધ્યાન આપતું રહેવાનું છે. તો બસ આટલું જ કહેવા માટે આ વિડીયો બનાવ્યો હતો. ફરી કોઈ નેક્સ્ટ વિડીયોમાં અપડેટ માટે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.